બીજું સ્વાધ્યાય છે, બીજા સ્વાધ્યાયમાં બહુલક. પહેલામાં શું જોયું આપણે? મધ્યક. મધ્યકમાં 3 સૂત્ર હતા, આમાં માત્ર એક જ સૂત્ર છે અને આખે આખું એક સૂત્ર કરો એટલે બધું સ્વાધ્યાય આખું એનથી થઈ જશે. તો જુઓ બહુલક. બહુલક તમને શું આપશે? તો કે મોટે ભાગે જે થતું હોય વધારે વધારે જે આવૃત્તિ આવશે એ આપશે તમને. મધ્યક શું આપતું હતું? સરેરાશ આવૃત્તિ. આ આપશે જે વધારે વ્યક્તિની આવૃત્તિ હશે એ વ્યક્તિ હોય, કોઈ પણ રન હોય કે XYZ, જે વધારે આવૃત્તિ મેજોરિટી જે હોય એ આવશે. અને આગળ આવતું હતું એ સરેરાશ. મધ્યકનો મતલબ શું થાય? સરેરાશ. બહુલકનું સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ 2F1 માઇનસ F0 માઇનસ F2. યાદ કઈ રીતે રાખવાનું? જો Z બરાબર L પ્લસ F માઇનસ F, 3 વાર F લખી દો, H. અહીંયા 1 માઇનસ 0, 1 માઇનસ 0, આગળ 2 લગાડો તો છેલ્લે 2 થઈ ગયું. યાદ રહી જશે. ઉપર નીચે 1 માઇનસ 0, પછી પહેલામાં આગળ 2 લગાડ્યું તો છેલ્લે નીચે 2, તો યાદ રહી જશે. ઓકે. હવે આ બધું શું છે? તો કે માહિતીમાં L શું છે? તો કે બહુલક વર્ગની અધઃ સીમા. શું છે? અધઃ સીમા. પછી આવશે F1, F0, F1, F2 અને H. એમાં જે F1 છે ને, F1 એ છે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ. આ F0 છે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. અને આવડા F2 ઈ આગળના નહીં, પાછળના. બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. અને આ છે તમારો વર્ગ લંબાઈ. એ તો આવતું જ તું કઈ બાય? વર્ગ લંબાઈ. રેડી? આ બાય આવડી ગઈ? ઈઝી. પહેલો દાખલો કરશું એટલે આમ જોઈને જ એવું લાગશે કે ઓહો આટલું સરસ અને આટલું ઈઝી. પણ ઘણા વિદ્યાર્થીઓને ઈઝી પણ પચતું હોતું નથી, કેમ કે ભણવું હોતું. બાકી આના જેટલું ઈઝી લગભગ આખા 10માં કાંઈ નહીં. આ બહુ લખજો, તમે જોશો જ તમને ખ્યાલ આવી જશે. કેટલા ખાના છે? 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 6. આમાં 6 જ કરવા પડશે, એક્સ્ટ્રા કરવાની કોઈ જરૂર નથી. ચલો, પહેલા છે ઉંમર. શેમાં છે? વર્ષ. પછી છે દર્દીઓની ઉંમર છે 5 થી 15. 15 થી કેટલા છે? 25. 25 થી 35. 35 થી 45. 45 થી 55 અને 55 થી 65. હવે દર્દીઓની સંખ્યા પહેલા વર્ગમાં કેટલી છે? 6, 11, 21, 23, 14 અને 5.
હવે મોટા મોટું હોય એને ઉપર બોક્સ કરી દેવાનું. મોટા મોટી આવૃત્તિ કેટલી? બસ 23. એની સામે જે છે એ આપણો થઈ ગયો બહુલક વર્ગ અંતરાલ. બહુલક વર્ગ 35 થી 45. આ બહુલક વર્ગ મોટા મોટું હોય બહુલક એટલે વધારે વધારે દર્દી ક્યાં હતા? તો કે આ વર્ગમાં હતા. સમજાણું? બહુલક નો મતલબ જ એમ થાય વધારે વધારે ક્યાં આવ્યા છે બધા. આમાં સરેરાશ નહીં, વધારેમાં વધારે. બસ એની આજુબાજુ જ બધી માહિતી રમશે. બાકીનું જે ઓછું છે બાકીનું બધું કોઈ જોશે મેક્સિમમ ક્યાં છે ત્યાં જ જોવાનું છે બધાને. તો આ થઈ ગયો બહુલક વર્ગ. હવે એની આગળ એટલે કે આગળના વર્ગની આવૃત્તિ અને એની પાછળના વર્ગની આવૃત્તિ. તો તમને મેં હમણાં જ કીધું હતું આપણે પોતે બહુલક વર્ગ હોય એને કહેતા હતા F1. જો બહુલક વર્ગની હોય તો F1, એની આગળની હોય તો F0, એની પાછળની હોય તો F2. તો 1 આગળની હોય તો 0. એટલે હું હંમેશા જો આવી રીતના કરાવું સૌથી આપણે જોયું સૌથી મોટો વર્ગ કયો હતો? 23 ની સામે બહુલક વર્ગ મળી ગયો. બહુલક વર્ગ અંતરાલ મળી ગયા પછી ઉપર એક ઉપરનું બોક્સ એક. હવે ઉપરથી શરૂ કરવાનું 0 1 2 લાઈનમાં 0 1 2 એટલે થઈ ગયું. બસ હવે માહિતી લખી કિંમત મૂકી દેવાની. માહિતી અહીંયા લખું છું. તો માહિતીમાં આપણી પાસે છે અત્યારે બહુલક વર્ગ અંતરાલ. અહીંયા લખવી પડશે માહિતી. બહુલક વર્ગ અંતરાલ કયો આવ્યો છે? 35 થી 45. શું? 35 થી 45. આમાં તમને બહુલક વર્ગ અંતરાલ અને એની એલ જો વર્ગ અંતરાલ મળ્યા પછી એલ આવશે. એલ શું છે? તો વર્ગ અંતરાલની અધસીમા. અધસીમા એટલે નાની કિંમત. આવડિયા અધસીમા. ઓલી બાજુની છે ને ઉધ્વસીમા છે. અધસીમા. તો હવે થઈ ગયો તમારો એલ અધસીમા. F0 F1 F2. ચલો એ તો અહીંથી મળી ગયું 21 23 14. અને વર્ગ લંબાઈ એટલે ગેપ છે 10 10 પૂરું. બસ હવે સૂત્ર લખી દેવાનું અને હિંમત હોય તો કિંમત બહુલક શોધવા માટે. ચાલો સૂત્ર કોણ બોલશે બહુલક નું? યાદ રહી ગયું હોય એવા કોઈ? સુજલ ને યાદ રહી ગયું છે? Z બરાબર L પ્લસ આવશે કૌંસમાં F1 F0 2F1 0 અને માઇનસ F2 આવશે અને ગુણ્યા વેરી ગુડ. ચાલો બેસી જા. કિંમત જુઓ L ની કેટલી છે અહીંયા? આપણું શું છે તો કે દશીમા એટલે આની બહુલક વર્ગની. H કેટલો છે? 10. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ બધાને ભૂલ અહીંયા તો અહીંયા સુધી બધાને આવડે કેમ કે આમાં કઈ છે જ નહીં. બીજું માહિતી બનાવતા કોણ ન આવડે? કઈ કોષ્ટકમાં થોડી ગણતરી હતી, મધ્યકમાં તો ગણતરી હતી. આમાં કાંઈ નથી. સિગ્મા નથી કરવાનું ક્યાંય. તો ભૂલ પડે તો અહીંયા જ પડે એટલે અહીંયા જ ધ્યાન રાખવાનું. બગાસા નહીં ખાવાના. હા ધ્યાન અહીંયા આવે તો ક્યાં જાવ? કેમ અમારે તો નથી જ ખાવા પણ કંટાળો જ આવે છે સર. ક્યાં હરકો પડાવો હે એવું થાય છે. ચલો F1 F0
હવે અહીંયા 2f1 એટલે 2 વાર 23 થાય ને, અને f0 એ તો 21 જ છે, અને f2 બસ. હવે 23 માંથી 21 જાય 2 છેદમાં 23 દુ. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, આનું સાદુરૂપ અહીંયા આપી જ દેવાનું, આ બે વચ્ચે માઇનસ માઇનસ પ્લસ, તો એનો જવાબ શું આવશે જુઓ, 35. અને મોટા પદની નિશાની રેડી, આ સાદુરૂપ આપવાનું જ હતું એટલે નીચે એક સ્ટેપ ઓછું થઈ ગયું. જો આનું સાદુરૂપ અહીંયા આવી ગયું, અને હવે ગુણ્યા 10. દસ દુ 46 માંથી 35 જાય, મોટા પદની નિશાની પ્લસ. તો હવે ખાલી કરવાનું શું છે, 20/11. ભાગાકાર છેલ્લે જ કરવાનો, બધું સાદુરૂપ આપ્યા પછી, તો તમને સહેલું પડશે. તો 20/11, 20 ક્યાં લખવાના, અંદર, 11 12. અહીંયા ધ્યાન, 11 એકા કેટલા વધ્યા, 20 માં 11 જાય તો 9. હવે ભાગ નથી ચાલતો, પોઈન્ટ મૂકીને 0. 11 અઠા કેટલા વધ્યા, બાદબાકી 2, પાછું 0. 11 એકા બાદબાકી 9, પોઈન્ટ પછી 0 ઉતાર રાખે. 11 અઠા પાછું 2, 0. 11 એકા આ તો ચાલ્યા જ રાખીએ પછી, એટલે 81 81 81 આવા જ રાખવાના, 81 81 81. તો જવાબ લખી દઉં છું, બહુલક z બરાબર 35 વત્તા 1.81 પોઈન્ટ પછી 4 આંકડા લખી દેવાના. હવે 35 માં 1 ઉમેરો તો 36.81. આ કોનો છે તો જો, કોની, તો કે ઉંમરનો. હા, આનો દર્દીઓની ઉંમરનો. તો ઉંમર શેમાં આવે, વર્ષમાં, જે માંગેલો બહુલક છે. પછી તમને શું કીધું છે એમાં, મધ્યક શોધવાનો. તો મધ્યક તો આપણે આગલા સ્વાધ્યાયમાં શોધ્યો જ છે, તો તમારે એ હોમવર્કમાં શોધીને લાવવાનો છે, કેમ કે મધ્યક મેં તમને કેટલી બધી વાર શીખવાડી દીધો છે. x બાર શોધવાનો, તો જ્યારે આનું અર્થઘટન કરવાનું કીધું, જો અહીંયા શું કીધું છે, અર્થઘટન કરો. તો એનો મતલબ અર્થઘટનમાં આવું આવશે કે મધ્યક શું આપે છે આપણને, ઉંમરની સરેરાશ. શું, અને બહુલક એમાં આપશે કે કઈ ઉંમરના સૌથી વધારે દર્દી હતા. દર્દીની સંખ્યા વધારે હતી તે. સમજાણો, કઈ ઉંમર છે એ દર્દીની સરેરાશ વધારે કઈ ઉંમરના હતી એમ સંખ્યા. આ બહુલક. આમાં સરેરાશ કે સરેરાશ કઈ ઉંમરના દર્દીઓ હતા, આ સરેરાશ, અને આ મોટા ભાગના જે આવતા હોય એ. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 2. આમાં શું શોધવાનું કીધું જોવો તો, 1 2 3 4 5 6, 1 2 3 4 5 ને 6 થઈ ગયું, સમાઈ જશે. આયુષ્ય, અને અહીંયા આવૃત્તિ 0 થી 20, 20 થી 40, 40 થી 60,
80 થી 100, 100 થી 120. હવે આવૃત્તિ આ છે 10, 29. તો સૌપ્રથમ આપણે માહિતી બનાવવાની છે, તો બધી જ માહિતી જોશે. તો સૌથી મોટી આવૃત્તિ આવી હોય 61, બોક્સ કરી દો. એની સામે હોય એ આપણો થઈ ગયો બહુલક વર્ગ અંતરાલ. એની ઉપર એક બોક્સ, નીચે એક બોક્સ. ઉપરથી શરૂ કરવાનું. F F F 0 1 2. રેડી? ઈઝી. બસ આટલું સરળ છે. હવે માહિતી લખવા માંડવાની. F0 F1 F2 આ પેલા આપણે આનંદ લખવા લખ નાખીએ. બહુલક વર્ગ અંતરાલ કેટલો આવ્યો? મોટામાં મોટું હોય એની સામેનો 60 થી 80. હવે એમાંથી તમને મળશે અધઃ સીમા. અધઃ સીમા L. L બરાબર તો આ નાની અધઃ સીમા એટલે આ 60. F0 F1 F2. ચલો F0 કેટલો આવ્યો? 52. હા જોજો ભાઈ, ધ્યાન રાખજે ને ઊંઘવામાં જ સમય જશે. F1 લાઈનમાં બોલી જાવ. હવે 61 38. ચાલો હવે વર્ગ લંબાઈ તું બોલ ભાઈ. હા કઈ ભાઈ? વર્ગ લંબાઈ. હા 20 નો ગેપ છે. હાલ ઉભો જ રહેજે, હજી તને સૂત્ર પૂછવાનું છે મારે. હા બહુલક નું સૂત્ર બોલી જા. પેલા મને લખવા દે. બહુલક ઉધ્વા ચાલ. Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0. રેડી? 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. ચલો હિંમત હોય તો કિંમત મૂકો. ચાલો L ની કિંમત બોલ. Z બરાબર L ની કિંમત છે 60. ચાલ અહીંયા F1 61 માઇનસ 52 કોની કિંમત છે? હા હવે અહીંયા 261 એમનો કાઉન્સ કરવાનો. 2 કૌંસમાં 61 પછી 52 પછી માઇનસ 38 ગુણ્યા H કેટલો છે? કેતો રહેજો, મને નથી આવડતું કાંઈ. 61 માંથી 52 જાય તો 61 માંથી 52 જાય તો 9 મળે. ચાલો 61 દુ. એટલે એને બોલવાની એની ભાઈ ડોટ અને ક્યાં ઉતાવળ છે? હવે આ બે વચ્ચે શું કરું? માઇનસ માઇનસ પ્લસ 52 ને 38 નો સરવાળો કરી નાખ. પાકો 90 થાય ગુણ્યા 20. અહીંયા 60 લખવા દે. 9 122 માં 90 જાય. એલા લે પણ ના, એલા તને નથી પૂછ્યું પેલા ભાઈ, એને આને પૂછ્યું છે. 32 ગુણ્યા 20. Z બરાબર 60. અહીંયા ભાગ ઉડે કોઈ ના? હાલે કર નાખ ને અહીંયા કર. ચાલ 20 ગુણ્યા 9. 9 દુ મીંડું લાગી ગયું 32. ચલો 2 વડે 2 ના ભાગ ચાલે. આવી રીતના ચાલે. તમે ચેક કરો તો અહીંયા 90 દુ
16 ડુ બે બે ડુ ગયા તો ડુ ગયા લે અને દાટ આવે તો કેટલા વડ્યા 90 ના છેદમાં 16 પાછા ભાગ પડે કે નહીં પડે પડે જો પોપટી કલર ના ભાગ પડીએ આપણે 45 ડુ 8 ડુ ગયા ડુ ગયા 45 ભાગ્યું 8 તને આવડે 45 ભાગ્યું 8 હલ કરાવજો મને 45 ભાગ્યું 8 કેટલા થશે બોલ 8 પોસું 40 કેટલા વધ્યું 5 પછી 5 પોઈન્ટ મૂકીને 0 વાહ ભાઈ વાહ પછી 8 50 40 8 છંગ 48 કેટલા વધ્યા 2 0 8 દુ 16 બાદ બાકી 4 8 50 40 માં 4 જાય તો શેષ કેટલી આવી ચાલો જવાબ આવ્યો 5.725 આવ્યો કે નહીં Z બરાબર 60 વત્તા 5.725 હવે ઉભા આને જગ્યા કરી નાખો થોડીક ઓમ હિમ ક્રીમ શ્રીમ જગ્યા હો જાય નમઃ હે કે ને હા તાઈ આ સરવાળો કરી નાખો ઘરવાળો થઈ ગયો 65.725 અને એ શેમાં છે તો કે કલાકમાં છે કેમાં છે બસ તો મોટા ભાગની કલાક કેટલી તો કે મોટા ભાગની આવૃત્તિ કઈ કલાકમાં આવી છે તો કે 65.725 બસ આ જે માંગેલો બહુલક છે તને આવડી ગયું એટલે બધાને આવડી ગયું હે ને હવે તારો વારો આવશે ભાઈ તું બેસી ચાલ આંખ સાફ કર લે બરાબર ગમે ત્યારે ઊભો કરી દેવા તને ચાલો અગાડી જોઈએ પછાડી જોવું પડે ને કે પડી જવાય કેમ લાગે થઈ ગયા હા 1 2 3 4 5 6 7 ઓ માય ગોડ 8 આ ટર્ન ની જોઈએ અમાર બેક લાઈન જોઈએ 1 2 3 4 5 6 7 8 હા બરાબર છે અટન આવડે ને ભાઈ અહીંયા પેલું ખાના શું લખું ભાઈ હા માસિક ખર્ચ શેમાં રૂપિયામાં કુપુંડોની સંખ્યા ભુજુંગોની સંખ્યા ભાઈ બોલતો જજો મને નહીં આવડતું અહીંયા શું લખવાનું મળે 1000 થી 1500 કેટલા વધ્યા ભાઈ આમાં વધ્યા કેટલા કેટલા ગેપ છે હા હાલો 1500 થી જો ન્યાથી શરૂ થાય છે ને સતત છે 2000 પછી 2000 થી 2500 થી 3000 થી 3500 થી 4000 પછી અહીંયા કેટલા 24 40 33 28 20 22 હે હું હે 30 છે મને એમ કે હમણાં મારી નો લે આ બધા ભેગા ચલો બોક્સ કોની પર કરું ભાઈ તું મને કહેજો મને નહીં ખબર પડતી કાંઈ 40
કેમ 40 ઉપર મોટું છે તો કરું કેમ ભાઈ? હા, આની સામે બોક્સ કરું ન કરું? કરવાનું જ ને, કેમ ભાઈ? પછી અહીં ભાઈ ઉપર બોક્સ કરવાનું, નીચે કરવાનું, ઉપર નહીં કરવાનું? કરવાનું જ ને તો ભાઈ, ઉપર નીચે બે ઉપાડી નીચાડી ઉપાડી કરવાનો. હવે હું લખું ભાઈ, કેજે મને. 0 1 2 હું સૂત્ર આવડે ને? હવે શરૂ થઈ જાય. હાલ માહિતી આપ દે મને, માહિતી આપી જ દે તું મને. ચાલ હવે બહુલક વર્ગ કયો થાય? કયો થાય? બોલી જ દે, પાછળ અવાજ નહીં મળે. કયો થાય? બોલતા નહીં આવડતું. 1500 કેટલા? હા એમ પણ ઈ તો ખબર છે લે, તો હું નહોતી ખબર તને. હાલ હવે એલ કેટલો થશે? એલ અધરસીમાં આવશે F0 F1 F2 અને H. ચાલ મને બોલવા, એલ કેટલો થાય અધરસીમાં? હા 1500 અધરસીમાં એટલે નાનો આંકડો આમાં. પછી F0 33 અને આ ગેપ કેટલા કેટલાનો છે? વર્ગ લંબાઈ 500. સૂત્ર આવડે ને? હવે ઈ રેવા દો સર, એમ એવું નહીં પૂછવું. આવડશે આવડશે. ચાલ ટ્રાય કર. શું શોધવાનું છે? બહુલક શોધવા માટે. ચાલો તો Z L ગુણ્યા નો આવે, ઓલા પ્લસ આવે. કાઉન્ચ F1 માઇનસ F0 આવે, 0 0 આવે. હા અહીંયા F1 નહીં, પેલા બેઠું મૂકવાનું. F1 માઇનસ F0, પછી માઇનસ આ બાકી શું રહ્યું? F2 1 0 વાળું આવી ગયું એટલે 1 0 તો બેઠું લખ્યું, પછી F2, પછી અહીંયા 2 કર્યો તો આગળ 2 લગાડવાનો. આવી રીતના યાદ રાખજો, બરોબર? હા બસ જો એમ ગુણ્યા એ. ધીમે ધીમે યાદ રહી જાય, હેરાન નહીં થવા, ટેન્શન નહીં લેતું. Z બરાબર L. L કેટલા છે? 1500 છે. આ 1500 છે. F1 F0 2F1 એટલે 2 કૌંસમાં શું લખીશ? 40. F0 F2 કેટલો? 500. હાલ બાદ બાકી કર. વરવાટમાં 40 માં 24 જાય તો કેટલા વધે? બોલ તો તું બોલ. હાલ તું તને આવડે છે ને? બોલ. હાલ ઊભી થા તું ઊભી થા. 40 માં 24 જાય તો કેટલા વધે? 16 વધે. 40 દુ. હવે આ બે વચ્ચે શું કરું? માઇનસ માઇનસ પ્લસ. 24 ને 33 નો સરવાળો. બોલ બોલ. 57. મોટા પદની નિશાની માઇનસ. હવે 80 માં 57 બાદ કર. સોળ નીચે કેટલા વધ્યા? 23. હવે ઉપર 16 પંચામ 16 ગુણ્યા 500 થશે ને? આ 16 અંશનો અંશ સાથે 16 ગુણ્યા 500 એટલે 16 પંચા 80 અને 2 મીંડા લગાડી દેવાનું. કેટલા થઈ ગયા? 8000. એનો ભાગાકાર કોના સાથે કરવાનો છે? 23 સાથે. ઓકે.
તો બેનો ભાગાકાર કરો. ચાલો શું થયું? હે ઓકે ગણિત કોણ આવ્યો? ચલો 23 એકા બાદ બાકી કરો. પણ આ નહીં થાય ને, હજી તો આગળ ચાલશે. 23 ગુણ્યા કેટલાક ચાલશે? જો 3 તેરી 9, 3 દુ 23 ચોક 4 તેરી 12, 4 દુ 8 ને 1 9 વધી ગયા. 23 તેરી 69. ચલો બાદ કરો. કેટલા વધે? કેટલા વધે? 11. ઉપરથી ઉતારા 0. ચલો હવે 23 નો ઘડિયો 110 સુધી. 23 પંચા 5 તેરી 5 દુ 10, 10 ને 1 11 વધી ગયા. 23 ચોક 4 તેરી 12, 4 દુ 8 ને 1 9, 23 ચોક 92. કેટલા વધ્યા? અહીંયા 0 ઉતરી ગયા હતા, અહીંયા બીજા 0 ઉતારો તો 23 ગુણ્યા કેટલા કરશું આપણે? 7 દો 3 દુ 7 તેરી 21, 7 દુ 14, 15 ને 16. 23 ગુણ્યા 8 કરી દો. 8 તેરી 24, 8 દુ 16, 17 ને 1 18 વધી ગયા. 23 7 કેટલા થયા? બાદ બાકી કરો 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 ફટાફટ. 19 ઉપરથી ઉતાર્યા 0. 0 પણ ક્યારે? એમ ઉતરતા તો છે નહીં. પોઈન્ટ મૂકીને 0. હવે કેટલા વડે? 190 છે. 90 90 90 90 એટલે આ તો 18 વડે ચાલશે. 184. ચલો બાદ કરો. 6 વધે. હવે 0 ઉતરે ને. હાલો હવે કેટલા સુધી જવાનું છે? તો 23 તેરી તો વધી ગયા. 23 દુ 46. કેટલા વધ્યા? 60 માંથી 46 જાય તો 14 0. હવે પાછા કેટલા વડે ભાગ ચાલશે? 140 લાવવાના. 140 23 ગુણ્યા 6, 6 તેરી 18, 6 દુ 12 ને 1 13. હા 138. હવે પોઈન્ટ પર 3 આંકડા આવી ગયા. 347.826. 1500 વત્તા 347.826. ચલો સરવાળો કરી નાખો. ચાલો તો z બરાબર સરવાળો કેટલા આવ્યો? 1500 347.826. પોઈન્ટ પછી અહીંયા કાંઈ ન હોય તો 0. 6 2 8 સરવાળો કરવાનો. 7 4 તો 1846. આ કોનો છે બહુલક? તો માસિક ખર્ચ શેમાં આવશે? જે માંગેલો બહુલક છે. આમાં બીજું કઈ શોધવાનું છે? બહુલક શોધવાનું કીધો છે ને મધ્યક એ કીધો છે. તો મધ્યક શેમાં શોધવાનો તમારે? હોમવર્કમાં. નિંજા ટેકનિક ડિંગ 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 ડિંગ. હા આવડશે ને આ ત્રીજાનો? હા હા આશરે જ આવે. એક્ઝેક્ટ ના આવે, બધું આશરે જ આવે. જે આપણે આ વખતે ભણીએ છીએ ને વર્ગ અંતરાલ વાળું, બધું આશરે. રેડી? ચાલો હવે ચોથો. કેટલા વાગ્યા? 5 ને 2 થઈ. ચલો ચોથો જોઈએ. હા આમાં તો આપણે કઈ કરવાનું નથી થતું. અહીંથી જ તે બધી માહિતી લઈ લેવાની થાય. ઊભી જ લાઈનમાં ગોઠવ્યું છે. હું કામ લખું, તમે લખજો નોટમાં. એ ઉભો થા. હાલ કોની ઉપર બોક્સ કરું? પછી એની ઉપર કરું.
ઉપર નીચે 10 ની સામે હા ચાલો આને શું કહેવાય ઉપર 0 1 2 બસ તો મોહિટી લખીએ પેલા આવશે બહુલક વર્ગ અંતરાલ કેટલો 30 થી 35 હાલે અધસીમાં કેટલી આવશે કે જે મને અધસીમાં L 30 F0 તને નથી પૂછ્યું પાછળ વાર પૂછું F1 F2 H કેટલો કેટલા ગેપ છે 5 નો ગેપ છે 5 વેરી ગુડ ચાલો સૂત્ર બોલી જાય બહુલક નું Z બરાબર L અહીંયા વચ્ચે પ્લસ તને નથી પૂછ્યું એને બોલવા દે ભાઈ એનો વારો આવવા દે આને તો આવડી ગયું છે તો વારો જ ના દેતો કોઈ બોલ હાલ F1 હું F1 minus F0 F2 વેરી ગુડ બેજા તો બહુલક શોધવા માટે કિંમત હોય તો કિંમત L ની કિંમત કેટલી લો F1 10 9 અહીંયા કેટલી વાર લેવાના 2 વાર 10 -9 F2 ગુણ્યા H 5 આ દાખલો ઈઝી થઈ જશે બહુ 10 માં 9 જાય 1 10 દુ 20 માઇનસ માઇનસ પ્લસ 9 ને 3 12 મોટા પદની ગુણ્યા 5 હવે અંશનો 5 છે ને અંશ સાથે ગુણી દો 30 પ્લસ જો હવે કાઉન્સ કરવાની જરૂર નથી 5 એકા 5 હવે 20 માંથી 12 જાય 5 ભાગ્યા 8 કરવાના 5 અંદર રે 8 બહાર રે પોઈન્ટ મૂકીને 0 8 6 48 કેટલા વધ્યા 2 પાછા 0 ઉતરે 8 દુ 16 કેટલા વધ્યા 4 0 8 પંચા 40 0 0 પોઈન્ટ 625 તો બહુલક 30 વત્તા 0.625 તો 30 માં ઉમેર દો એટલે 30.625 શું છે આ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિ શિક્ષક તો વિદ્યાર્થી है ना जे मांगेलो बहु लक छे तो आमाय बे वस्तु कीधुं ज बहुलक अने मध्यक तो मध्यक तमारे निंजा टेक्निक घणाय कर्या केम मध्यक डिंग 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 निंजा टेक्निक चलो હવે તો કઈ બાકી નહીં રહેતું થોડુંક જ છે એટલે સ્વાધ્યાય પૂરું કરી દઈએ આપણે બીજું તો શું થાય હાલે જ ને હકારવું જ પડે આ પાંચમો બહુલક આટલા બધા જ કર્યા હવે ટ્રાય કરી લો હવે હોમવર્ક માં અને ન આવડે તો કાલ કહેજો ન આવડે તો કાલ આ રહી ગયું થોડું કેવું પછી હવે આને કે તું હાલ ભેગો હા તું હોમવર્ક માં ડિંગ 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 ઈઝી છે ને એટલે આપું છું ન આવડે કાલ કેજો